શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ અધિક માસ કે પુરુષોત્તમ માસના વદ પક્ષની એકાદશી, કમલા એકાદશી કે પરમા એકાદશી ક્યારે છે, તારીખ 10 જૂન કે 11 જૂન 2026. આ એકાદશીનું શું મહત્ત્વ છે, એકાદશીના પારણા ક્યારે કરવાના છે, અધિક માસમાં આવતી આ એકાદશી જે 3 વર્ષે આવે છે તે એકાદશીના દિવસે પુણ્ય પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું શું ન કરવું સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ જે માસમાં 2 વખત આવે છે. એક તો શુક્લ પક્ષમાં, એક છે કૃષ્ણ પક્ષમાં. આમ તો દરેક માસની 2 એકાદશી, વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે જે અત્યારે ચાલે છે તે માસની 2 એકાદશી, એમ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું મહાત્મ્ય ઘણું છે, પરંતુ પુરુષોત્તમ માસ કે જે 3 વર્ષે આવે છે તેનું તો મહત્વ જ અલગ છે. ઘણી પુણ્યદાયી છે, પાપ નાશીની છે. સનાતન ધર્મમાં એકાદશી તિથિને ભગવાન શ્રી હરિની આરાધના કરવા માટેનો પુણ્યદાયી અવસર માનવામાં આવે છે. પ્રત્યેક મહિનાની જે પણ એકાદશી છે તે આત્મશુદ્ધિ અને ભક્તિનો સંદેશ આપે છે. એમાંય ખાસ કરીને આ અધિક માસની કમલા કે પરમા એકાદશીનો અવસર જ્યારે આવે છે એ તો અનેક લાભો લઈને આવે છે. આત્મશુદ્ધિની સાથે મનની પવિત્રતા થાય છે, બુદ્ધિની પવિત્રતા થાય છે, તનની પવિત્રતા થાય છે. સાથે મૃત્યુ સમયે એટલે કે અંતિમ સમયે મોક્ષની પ્રાપ્તિ કરાવીને જાય છે. દુર્લભ એકાદશી માનવામાં આવે છે. અત્યંત કલ્યાણકારી એકાદશી છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ભક્તો શ્રદ્ધાથી વિધિ વિધાનથી આ એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. ભગવાન વિષ્ણુની, ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવાના છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 10 અને 11 જૂન 2026ની મોડી રાત્રિએ લગભગ 12:57, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 11 જૂન 2026 રાત્રિના લગભગ 10:30 વાગ્યે. ઉદયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત થાય છે, એટલા માટે તારીખ 11 જૂન 2026 ગુરુવારના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ એકાદશીની તિથિના દિવસે જો આપણે વ્રત રાખીએ તો પારણા પણ કરવાના હોય છે. તે પારણા કરવાના છે તારીખ 12 જૂન 2026 શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યા પછી 8 વાગ્યા સુધીમાં. એકાદશીની તિથિ એવી છે કે જો ભક્તો ભાવથી પ્રેમથી આ એકાદશીનું વ્રત કરે, પ્રભુનું સ્મરણ કરે, પ્રાર્થના કરે, કથા સાંભળે તો 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ પરમા એકાદશી કે કમલા એકાદશી જે 3 વર્ષે આવે છે, અધિક પુરુષોત્તમ માસમાં આવે છે. જે પુરુષોત્તમ માસ જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તળે છે, ભગવાને પોતાનું નામ જેને સમર્પિત કર્યું છે એવો આ પવિત્ર પુરુષોત્તમ માસ છે. ત્યારે એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો સર્વે કષ્ટ બાધામાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ જાણી લઈએ આ એકાદશીના પૂજન વિધિ વિશે. જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. જો આપણા ઘરના મંદિરમાં લાલજીની મૂર્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની મૂર્તિ, ફોટો હોય, તેનો ભાવથી પ્રેમથી આપણે પૂજા કરવાની હોય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને શૃંગાર આદિ કરી શકીએ છીએ. ભાવ અનેક ઉત્પન્ન થાય છે પ્રભુને જોઈને. જ્યારે ચિત્રજી હોય તેમાં પણ ભાવ અનેક હોય છે.
પવિત્ર ભાવ સાથે આપણે પ્રભુનો શૃંગાર ચિત્રજીમાં પણ કરી શકીએ છીએ. અને ત્યારબાદ પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય, પંચામૃત આદિથી પૂજન કરવું. 2 તુલસી દળ પ્રભુના શ્રીચરણોમાં સમર્પિત કરવા. આપણે જે મીઠાઈનો, ફલ ફલાદીનો ભોગ સમર્પિત કર્યો હોય, જે આપણી પાસે ઉપલબ્ધ હોય તેનાથી જ પૂજન થાય છે. વધુ હોય તો વધુ રીતે, અને પ્રભુને જે જોઈતું હશે એ પ્રમાણે પ્રભુ આપણી પાસેથી માંગશે. પ્રભુ આપણને તે વિશે જણાવશે અને આપણે એવી જ પૂજા કરીશું. માટે ભાવથી, પ્રેમથી પ્રભુની જે પૂજા થાય એટલી કરવી. મનમાં દોષ ન લઈ આવવો. એક સામગ્રી હોય તો એક સામગ્રીથી પણ પૂજા થઈ જાય છે. તેમાં તુલસી દળ પધરાવવું. તુલસી વગર ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી, એ વાતનું યાદ રાખવું. પૂજા પશ્ચાત આ એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો પાઠ છે, અને ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે અવશ્ય જપવા 108 વાર. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિએ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે. રાત્રિએ જાગરણ કરીને પ્રભુનું સ્મરણ થાય છે, મંત્ર જાપ થાય છે, ધોળ ગવાય છે. અને એકાદશીમાં બ્રાહ્મણો, જરૂરિયાતમંદો તથા અસહાય લોકોની સેવા અવશ્ય કરવી, દાન દક્ષિણા આપવી અને ત્યારબાદ વ્રતના પારણ બીજા દિવસે કરવા. સનાતન સંસ્કૃતિમાં દાનનો ઘણો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં તો કહેવાયું પણ છે કે જે કાંઈ આપણે કમાઈ કરીએ છીએ તેમાં અમુક ભાગ દાન પુણ્ય કરવું જોઈએ. દાન જે અક્ષય પુણ્ય પ્રદાન કરે છે, ખાસ કરીને આ અધિક માસની એકાદશીમાં. અને આ એકાદશી 3 વર્ષે આવે છે. હવે તો 3 વર્ષ પછી આ એકાદશી આવશે, કારણ કે વદ પક્ષના દિવસો અત્યારે ચાલે છે. પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો છે. ત્યારે આ એકાદશીના દિવસથી તો પંચરાત્રિ વ્રત પણ પ્રારંભ થાય છે. 5 રાત્રિનું વ્રત જે રાત્રિનું મહત્ત્વ દર્શાવે છે, જેમાં એકાદશીની રાત્રિ, 12સની રાત્રિ, 13સની એટલે કે ત્રયોદશી પ્રદોષની રાત્રિ, 14સની રાત્રિ એટલે કે શિવરાત્રિ, અને અમાવસ્યાની રાત્રિ એટલે કે અધિક માસની આ અમાવસ્યા. અધિક માસ આજે પૂર્ણ થાય છે ત્યારે પણ રાત્રિએ જાગરણ કરીને ભક્તો પ્રભુના નામ જપ કરે છે અને 5 દિવસ સુધી દીપદાન કરે છે. દીવાના દાનનું ઘણું મહત્ત્વ છે. સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્ય બની રહે છે, મનોકામના પૂર્ણ થાય છે. એવા પ્રભુને પ્રિય એવા આ માસનો મહિમા છે. આ માસમાં જીવનમાં સુખ શાંતિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પણ પ્રભુને પ્રાર્થના કરાય છે, મનોકામના કહેવાય છે અને દીપદાન થાય છે. દીપદાન 1 થી લઈને 108 સુધી કે એથી વધુ પણ કરી શકાય છે. જેટલું આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે દીપદાન કરાય છે. તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ પાસે, જે એકાદશીમાં આપણે પૂજન કરીએ છીએ આ બધા વૃક્ષોનું, ત્યારે પણ દીપદાન થાય છે. વડલાના ઝાડ નીચે, તળાવ કિનારે, નદી કિનારે, શિવાલયમાં અથવા વૈષ્ણવ મંદિરમાં, જે પવિત્ર જગ્યા છે આપણા ઘરના ઉંબરા પાસે, આપણા પૂજા સ્થાન પાસે, આપણા ઘરના ઈશાન ખૂણામાં અથવા અગ્નિ ખૂણામાં દીપદાન કરાય છે. આ એકાદશી સેવા અને માનવતાનો સંદેશ આપે છે. કેવી રીતે? કે આપણે જ્યારે એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે આપણે ભોજનનો ત્યાગ કરીએ છીએ અને પ્રભુના વ્રત નિમિત્તે આપણે ભૂખ્યા રહીએ છીએ, જેથી આપણું શરીર સ્વાસ્થ્ય તો થાય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, પરંતુ મન અને બુદ્ધિનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે. અને જે એક ટાઈમ આપણે ભોજન નથી કરતા, એક દિવસ આપણે ભોજન નથી કરતા, તેનું આપણે દાન પણ કરી શકીએ છીએ. જે જરૂરિયાતમંદ છે, પશુ પક્ષીને આહાર આપી શકીએ છીએ, જળપાન કરાવી શકીએ છીએ, કીડિયારું પૂરી શકીએ છીએ. આ રીતે પ્રભુનું પૂજન થાય છે. અને આ એકાદશીના દિવસે તો ઘટ સ્થાપન પણ થાય છે. શ્રી પુરુષોત્તમ ભગવાનના નામનો જે પંચરાત્રિ વ્રત થાય છે તેમાં ઘટ સ્થાપન દ્વારા પૂજન થાય છે અને અખંડ જ્યોત પણ ભક્તો પ્રજ્વલિત કરે છે. જો આપણો ભાવ હોય, પ્રેમ હોય તો તેલની જ્યોતિ છે, ઘીની જ્યોતિ છે. તેલમાં પણ સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ તેલ, સિંગ તેલ કે કપાસનું તેલ, જે આપણે પહોંચીએ એ પ્રમાણે જો આપણે પ્રેમથી કોઈ પણ કાર્ય કરીશું તો એમાં પ્રભુ કિંમત નથી જોતા.
પ્રભુ ભાવ જુએ છે, આપણા મન હૃદયને જુએ છે કે આપણે પ્રેમથી પ્રભુને કંઈક અર્પણ કર્યું, યાદ કર્યું, સ્મરણ કર્યું. તો પ્રભુ પણ આપણને જ્યારે આપણે જરૂર હશે અંત સમયે, ત્યારે પ્રભુ પણ આપણા માટે દોડીને આવશે. પ્રભુને સ્મરણ જો આપણે અત્યારે કરીશું તો પ્રભુ પણ અંત સમયે આપણને સ્મરણ કરશે, યાદ કરશે અને દોડીને આવશે, આપણો ઉદ્ધાર કરશે, આપણી આત્માનું કલ્યાણ થશે. આ ભાવ સાથે આપણે પ્રભુની પૂજા ભક્તિ કરીએ છીએ. આ એકાદશીનું વ્રત એવું છે, જો ઘરમાં સૂતક હોય કે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે. દાન પુણ્ય પછી કરવું. બહેનો 5 દિવસે દાન પુણ્ય પૂજા વિધિ કરી શકે છે. અને સૂતકી લોકો અને જ્યાં સૂતક છે તેઓ સૂતક પૂર્ણ થાય પછી દાન પુણ્ય કરી શકે છે, પુરુષોત્તમ માસનું જ. કારણ કે સંકલ્પ તો આજે જ મનમાં કરાય, દાન પુણ્ય પછી થઈ શકે છે. આ દિવસે કોઈનું પારકું અન્ન જો ન ખવાય તો વધુ સારું. કોઈની નિંદા કુથલી ના કરવી, વાળ નખ કાપવા નહીં, અશુદ્ધ ભોજન કરવું નહીં. જો આપણે નિરાહાર ન રહી શકીએ અથવા આપણે એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ, પ્રભુનું પૂજન અવશ્ય કરીએ. વિષ્ણુ સહસ્ત્ર નામ કે ગીતાજીનો પાઠ કરવાથી મનની શુદ્ધિ થાય છે, પાપ નષ્ટ થાય છે. આ એકાદશીનું વ્રત 3 પ્રકારે થાય છે. જો કઠોર વ્રત કરવું હોય, કઠોર સાધના ભગવાનની કરવી હોય તો નિરાહાર રહેવાય છે, જલ પણ ગ્રહણ થતું નથી. અને જો મધ્યમ પ્રકારની સાધના કરવી હોય તો ફલ ફલાદી, જ્યુસ, ચા, દૂધ, કોફી આદિ દ્વારા ઉપવાસ કરાય છે. અને કનિષ્ઠ વ્રત કહેવાય છે. એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે. કોઈ દોષ નથી. સર્વે વ્રતો અત્યંત પવિત્ર મનાય છે, પુણ્યદાયી છે. પરંતુ આપણા શરીરની શક્તિ પ્રમાણે વ્રત કરવું, સંકલ્પ કરવું. સંકલ્પ કર્યા પછી સંકલ્પને ત્યારે જ છોડાય છે જ્યારે 12ની તિથિ હોય, એકાદશીનું આપણે પારણ કરીએ. વ્રત તૂટે એવું ન કરવું. ભૂલ થઈ જાય તો પ્રભુની ક્ષમા પ્રાર્થના કરી લેવી અને વ્રત ચાલુ જ રાખવું. આ ઉપરાંત આ એકાદશીનું વ્રત એવું છે કે જેમાં આપણે પ્રભુની પૂજા કરીએ છીએ, દાન દક્ષિણા કરીએ છીએ. અને આ વ્રત 3 વર્ષે આવે છે, માટે આજે જે આપણે પ્રભુની સેવા પૂજા કરીએ છીએ એ 3 વર્ષ સુધી આપણી સેવા પૂજા પ્રભુ સુધી પહોંચતી રહેશે. કારણ કે 3 વર્ષ પછી જ્યારે આ એકાદશી આવશે ત્યારે ફરી આપણે એકાદશીનું પૂજન કરીશું. જો હશું તો, આપણે જીવતા હશું તો, શરીર હશે સ્વસ્થ તો. એટલા માટે એવું કહેવાય છે કે કાલની આપણને ખબર નથી. આજે આપણાથી જે થાય તે કરી લઈએ. આજ આપણા હાથમાં છે, કાલ આપણા હાથમાં નથી. એટલા માટે પ્રભુને પ્રાર્થના કરી લઈએ, ભાવથી પ્રેમથી ભજી લઈએ અને શુભ કર્મ કરતા રહીએ. આપણી જે ફરજ છે તે ફરજ અવશ્ય બજાવતા ધર્મ કરવું. કારણ કે પ્રભુની ઈચ્છા જ છે એવી કે આપણે આપણી ફરજ બજાવીએ પહેલાં અને પછી ધર્મ કાર્યમાં જોડાય. કારણ કે આપણે જે સ્થાન ઉપર છીએ અત્યારે, જે પોસ્ટ ઉપર આપણે હોઈએ છીએ ઘરમાં, માતા પિતા, સંતાનો, ભાઈબંધો કે પછી આપણા વડીલો, એ પ્રમાણે એમની ફરજ હોય છે તે બજાવવાની હોય છે. અને ઈમાનદારીથી આપણે આપણી ફરજ બજાવીએ તો પ્રભુ પણ રાજી રહે. જો આપણા માથા ઉપર કેટલી બધી જવાબદારી હોય અને આપણે સંન્યાસ ગ્રહણ કરી લઈએ તો એ તો ભાગેડું વૃત્તિ કહેવાય છે. માટે આ રીતે ભાગવું નહીં, પરંતુ આપણી ઉપર જે ભાર છે તેને હળવો કરીને જ આ દેહ છૂટે એવું પ્રભુને પ્રાર્થના કરીએ, જેથી બીજા જન્મમાં આ કર્મ છે, આ જે આપણા સંબંધોના જોડાણ છે તે આપણી સાથે ન આવે, અહીં જ પૂરા થઈ જાય અને આપણે મુક્ત થઈ જાય. કારણ કે જો આપણે આપણા કર્મની ફરજમાંથી ભાગીશું તો એ પાછા આપણને બીજા જન્મમાં જો જન્મ હોય તો એ પાછા આપણી પાસે આવશે અને ફરી આપણે એમાંથી છૂટવાની કોશિશ કરીશું. પરંતુ આપણે પ્રભુ પાસે એવું માંગવાનું છે. આ અંતિમ એકાદશી છે પુરુષોત્તમ માસની, અધિક માસની, મલ માસની, ત્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી જે કાંઈ ફરજ છે તે અમે પૂરી કરીને નિરાતે આ દેહ છોડીએ અને હે નાથ, તું અમને લેવા આવજે, અંત સમય સાચવજે વાલા. આ પ્રમાણે પ્રાર્થના કરીને પ્રભુને કાલાવાલા કરવાના છે. આ એકાદશી
જે પુરુષોત્તમ માસની એકાદશી કહેવાય છે, અધિક માસની એકાદશી કહેવાય છે, તે અધિકથી અધિક ફળ આપનાર છે, જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ દેનાર છે. તેવી આ એકાદશીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું સ્મરણ કરીએ. હે પ્રભુ, તમે છો માતા પિતાને અમે તમારા બાળ, નિસ્દિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતી ચાલુ, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું. તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા જાણું. બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું જાણું. તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું. સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. ત્વમેવ માતાસ્ય પિતા ત્વમેવ, ત્વમેવ બંધુસ્ય સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો પુરુષોત્તમ પ્યારાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.